ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનની અંદર આપણે સ્ફટિક લેટિસ, સ્ફટિક બિંદુ, એકમ કોષ અને આમની બધી આપણે વાતો કરી હતી। એકમ કોષ મુખ્યત્વે બે પ્રકારના હોય, એક આદિમ એકમ કોષ એટલે કે સાદો એકમ કોષ અને બીજો કેન્દ્રિત એકમ કોષ, જેમના આપણે ત્રણ પ્રકાર પાડ્યા હતા, એક ફલક કેન્દ્રિત, એક અંતઃ કેન્દ્રિત અને ત્રીજું અંતઃછેડો। હવે આપણે જોવાનું છે એકમ કોષમાં પરમાણુની સંખ્યા। તો આપણે જાણીએ છીએ કે કોઈપણ સ્ફટિક લેટિસમાં ઘણા એકમ કોષ હોય। આ એક બાબત। હવે એકમ કોષમાં જે લેટિસ બિંદુ હોય, આ લેટિસ બિંદુ ઉપર શું હોય છે તો કે ઘટક કણ હોય છે, અને ઘટક કણ તરીકે કોણ હોય? કાં તો અણુ હોય, કાં તો એ પરમાણુ હોય, અને કાં તો એ શું હોય? આયન આપણને જોવા મળે છે। આ વસ્તુ આપણે શીખી ગયા છે। ઓકે, તો હવે આ ઘટક કણનો કેટલો ભાગ વિશિષ્ટ એકમ કોષમાં સમાયેલો છે તેની આપણે ગણતરી કરવાની છે। આપણે જે એકમ કોષો શીખ્યા છે એમાંથી આપણે અહીંયા ત્રણની ગણતરી કરશું। એક સાદો એટલે કે આદિમ, બીજો આપણે એફસીસી અને ત્રીજો આપણે બીસીસી। આવા ત્રણ એકમ કોષની કેલ્ક્યુલેશન કરશું। ચાલો એમાં પહેલું આપણે કરીએ છીએ આદિમ એકમ કોષ। એકમ કોષ એમની અંદર આપણે ગણતરી કરવાની છે। હવે આદિમ એકમ કોષમાં આપણે જાણીએ છીએ કે માત્ર ખૂણા પર જ શું હોય છે? પરમાણુ હોય છે। ખૂણા સિવાય બીજી કંઈ જોવા મળતા નથી। અને જો માની લો કે આપણે એક હું ફિગર ડ્રો કરું છું, આ ની અંદર આપણે એક એકમ કોષ તારવાનો પ્રયત્ન કરીશું। હવે જો આના હું 8 ટુકડા કરું છું, આગળના લેક્ચરમાં આપણે ઓલરેડી 8 ટુકડા કરીને જોયા હતા, જે 8 એકમ કોષ બનાવશે। ઓકે, આ રીતે પછી આ રીતે આપણને જોવા મળશે। હવે આમના સેન્ટરોને હું જોડી દઉં તો આ સેન્ટરથી આ સેન્ટર, આ સેન્ટરથી આ સેન્ટર, ઓકે, અને આ સેન્ટરથી આ સેન્ટર, ઓકે, આવા 8 ભાગ થશે। હવે માની લો કે આ એક એકમ કોષ છે, તો એનો શું થશે? ખૂણો થશે। અહીંયા એક માની લો કે ગોળો સમાયેલો છે। શું છે? ગોળો છે। તમે સમજો કે આ આપણો એક એકમ કોષ છે, તો એકમ કોષની અંદર માની લો કે આ ખૂણો છે, તો આ ખૂણો એ માની લો કે આ એક એકમ કોષ છે, એની પડોશમાં બીજો એકમ કોષ હશે, એની પડોશમાં ત્રીજો એકમ કોષ હશે, અને આ બાજુ ચોથો છે। તો એક ખૂણો નીચેના સ્તરમાં 4 ભાગમાં શું હોય છે? રહેલો હોય। એવી જ રીતે 4 ઉપરની બાજુએ ટોટલ કેટલા હશે? તો કે 8 એકમ કોષની અંદર એ સમાયેલો હશે। એટલે જો અહીંયા આપણને આપેલું છે કે એકમ કોષ આકૃતિ જે તમને બ્લુ કલરનું આપેલો છે ને, એ 8 એકમ કોષની વચ્ચે હોય। તો મને કહો કે એક એકમ કોષમાં એક ઘટક કણનો કેટલામો ભાગ આવશે? 8મો ભાગ। એક એકમ કોષમાં એક ઘટક કણનો કેટલામો ભાગ આવશે? 8મો ભાગ જ આવશે। કેમ કે 8 એકમ કોષના સહિયારામાં હું એમ કહું કે ભાઈ એક સફરજન છે, 8 વિદ્યાર્થીઓને સાથે આપવામાં આવ્યું હોય તો એક વિદ્યાર્થીના ભાગમાં કેટલો આવશે? 8મો ભાગ આવશે। એટલે ખૂણામાંથી હંમેશા 8મો ભાગ આવશે। અહીંયા તમને જુદી જુદી રચનાઓ આપી છે। દાખલા તરીકે તમે જો એક ખુલ્લી રચના આપી છે, આ એક ખુલ્લી રચના આપી છે। ખુલ્લી રચનામાં તમે જો માત્ર ઘટક કણના કેન્દ્ર દર્શાવ્યા છે, એનું વાસ્તવિક કદ દર્શાવ્યું નથી, માત્ર એના કેન્દ્ર દર્શાવ્યા છે। તો તમે સમજી શકો છો કે એક એકમ કોષની અંદર આવા 8 ઘટક કણો હોય। કેટલા હોય? 8, પણ એનો 8મો ભાગ જ આમાં આવશે, બાકીના બધા આમાં જશે। આ શું છે? એની ખુલ્લી રચના છે। શું છે? ખુલ્લી રચના છે। તમે જો આકૃતિમાં સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે આ એક રચના આપેલી છે ખુલ્લી, પછી આ સંપૂર્ણ ગોળાઓ દર્શાવ્યા છે, આખો ગોળો દર્શાવ્યો છે, ભરતી, એને સંપૂર્ણ ભરતી રચના પણ કહેવામાં આવે છે, અથવા તો અવકાશ ભરતી રચના કહેવામાં આવે છે। આ રીતે 8 ગોળાઓ સંપૂર્ણપણે ગોઠવેલા, અને જેનો કેટલો હિસ્સો એકમ કોષમાં જાય છે કટ ઓફ કરી અને તમને આમની અંદર આપેલું છે, બરાબર।
હું ટ્રાય કરીશ કે તમને આ બધી વસ્તુ સમજાય, એના માટે એકાદા બે વિડીયો પણ તમને બતાવીશ અને એમની અંદર એડ કરવાનો પ્રયત્ન કરીશ. ઓકે, ચાલો. તો આવી રચના આપેલી છે. ટૂંકમાં આવા એકમ કોષમાં 8 ઘટક કણો છે અને 8નો 8મો ભાગ આમાં આવે છે. તો હવે આપણી કેલ્ક્યુલેશન કે ભાઈ આદિમ એકમ કોષ દીઠ પરમાણુ કેટલા થશે? તો મને કહો ખૂણા કેટલા છે? તો કે 8. કેટલા છે? 8. દરેકનો કેટલામો હિસ્સો આવે છે? 8મો. કેટલો આવશે? 1. કેમ કે 8 8 શું થઈ જશે? કેન્સલ. એટલે તમે જો 8 ખૂણામાંથી એક એકમ કોષમાં હું એમ કહું કે ભાઈ 8 વિદ્યાર્થીનો 8મો ભાગ લઈએ તો ટોટલ ભાગ કેટલો આવ્યો કહેવાય? 1 ભાગ આવ્યો કહેવાય. તો આ એમની શું છે? કેલ્ક્યુલેશન છે. મસ્ત કેલ્ક્યુલેશન યાદ રાખવાનું છે. બાકી બીજું આમાં કંઈ સમજવાનું કે થિયોરિટિકલી યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આ આદિમ એકમ કોષની કેલ્ક્યુલેશન છે. ચાલો હવે બીજું છે અંતઃકેન્દ્રિત એકમ કોષ. શું હોય છે? અંતઃકેન્દ્રિત એકમ કોષ. જો સાદો એકમ કોષ હોય એમાં વાસ્તવિક ઘટક કણ જો આ રીતે આખો એક હોય, એવો જ બીજો અહીંયા હશે, એવો જ ક્યાં હોય? અહીંયા ત્રીજો હશે, એવો જ અહીંયા ક્યાં હોય? ચોથો હોય. એવા 4 ક્યાં હશે? પાછળના ભાગમાં આપણને જોવા મળશે. એટલે ટોટલ કેટલા હોય? 8 ઘટક હોય, જે તમને અવકાશ ભરતી રચનામાં જોઈ શકો છો. ઓકે, આ એમની વાત છે. હવે અંતઃકેન્દ્રિતની આપણે વાત કરીએ તો એમાં ક્યાં હોય? તો કે ખૂણા પ્લસ એક ક્યાં હોય? કેન્દ્રમાં હોય. ખૂણા ઉપરાંત ક્યાં હોય છે? એક કેન્દ્રમાં હોય છે. ચાલો આપણે એની એક રચના દોરી એકમ કોષની. હવે એના માત્ર હું બિંદુ દર્શાવું છું. જો આ ખુલ્લી રચના છે ને એમાં ખાલી કેન્દ્ર એનું વાસ્તવિક કદ દર્શાવતા નથી. આ 8 ખૂણા છે. ઉપરાંત એક ક્યાં હશે? સેન્ટરમાં હશે. એક ગોળો ક્યાં હશે? સેન્ટરમાં. તમે જો આ રીતે બધાને લંબાવી શકો છો તો આપણે આ એક રચના જોવા મળશે, જે ખૂણાના મધ્ય ભાગમાં આપણને જોવા મળશે. તો હવે આપણે એમ કહીશું કે ભાઈ અંતઃકેન્દ્રિત એકમ કોષ દીઠ પરમાણુ કેટલા થશે? તો કે જો 8 ખૂણા છે, બરાબર. દરેક ખૂણાનો કેટલામો ભાગ આવશે? 8મો ભાગ. કેમ કે ખૂણા તો 8ના સહિયારામાં જ હોય એટલે 8મો ભાગ આવશે. પ્લસ એક આપણે એમ કહીશું કે અહીંયા ગણતરીમાં આપણે આવું દર્શાવીએ, 8 ખૂણા ગુણ્યા 1/8મો ભાગ પ્લસ એક અંતઃકેન્દ્ર. એક અંતઃકેન્દ્ર. હવે જો અંદરના ભાગમાં જે ગોળો છે, અહીંયા વચ્ચેના ભાગમાં રહેલો ગોળો એ કોઈ એકમ કોષના સહિયારામાં નથી, એટલે એનો શું કહેવાય? સ્વતંત્ર કહેવાય. એટલે એના કોઈ ભાગ પડશે નહીં. તો કેટલા આવશે? આમાંથી 1 પ્લસ 1 એટલે કેટલા આવશે? 2. યાદ રાખજો, અંતઃકેન્દ્ર દીઠ કેટલા પરમાણુ છે? 2 આપણને જોવા મળશે. ઓકે, આ અંતઃકેન્દ્રની વાત થઈ. આ એની સાદી સિમ્પલ કેલ્ક્યુલેશન છે. એમની પણ તમને અહીંયા જો 3 આકૃતિ આપી છે. આપણે આકૃતિ ક્યાંય દોરવાની નથી, માત્ર કેલ્ક્યુલેશન છે એ આપણે યાદ રાખવાની છે. તમે જો ખુલ્લી રચના છે, અવકાશ ભરતી રચના છે અને એનો જેટલો ભાગ સમાવિષ્ટ છે એટલો ભાગ અહીંયા દર્શાવેલો છે. હવે એવી જ વાત આપણે કરીએ ફલક કેન્દ્રિતની. ત્રીજો પ્રકાર આપ્યો છે ફલક કેન્દ્રિત એકમ કોષ. હવે મને કહો આ એકમ કોષમાં ક્યાં હોય? તો કે ખૂણા પ્લસ ક્યાં હોય? ફલક ઉપર હોય. ખૂણા અને ક્યાં હોય? ફલક ઉપર હોય. એની આપણે આકૃતિ ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ. તમે જો ફલક કેટલા હોય? તો કે 6. ખૂણા ઉપર તો છે જ. આ ખૂણા ઉપર આપણને જોવા મળશે. આ ઉપરાંત તમે જો કે દરેક ફલક ઉપર પણ એક એક ઘટક કણ છે. 1, આ 2, 3, 4. આગળની સાઈડનું ફલક છે અને આ પાછળની સાઈડનું ફલક છે. એટલે કેટલા જોવા મળશે? તો કે 6. આવું જોવા મળશે. હવે કોઈ પણ દિવાલ હોય ને એ 2 એકમ કોષ વચ્ચે છેયારી હોય. તમે ચેક કરો, આ દિવાલ છે, આ બાજુનો એક એકમ કોષ, એક પાછળનો. તો ગોળો કેવો છે? અડધો આ બાજુ હશે અને અડધો આ બાજુ હશે. ટોટલ ફલક કેટલા છે? 6. એનો કેટલો? 50% હિસ્સો કોના ભાગમાં આવશે? એક એકમ કોષના ભાગમાં આવશે. જો ખૂણાનો 8મો હિસ્સો આવતો તો અંતઃકેન્દ્રનો સંપૂર્ણ આવે છે. જ્યારે અહીંયા આપણે આની ગણતરી કરીએ તો આવું લખી શકાય કે ફલક કેન્દ્રિત એકમ કોષ
દીઠ પરમાણુની સંખ્યા બરાબર કેટલા છે? તો કે 8 ખૂણા તો ઓલરેડી છે જ, એ તો બધામાં હશે બરાબર। 8 ખૂણા એનો 8મો હિસ્સો પ્લસ 6 ફલક એનો કેટલો? તો કે 1/2 50% હિસ્સો બરાબર। તો અહીં કેટલા આવશે? તો કે 1 અને આમાંથી 3 દૂને કેટલા આવશે? 6 એટલે 3 ટોટલ કેટલા થશે? 4 ઓકે। જેને ફલક કેન્દ્રિત એફસીસી રચના કહેવાય। એટલે એફસીસીમાં એકમ કોષ દીઠ કેટલા પરમાણુ હોય? 4। બીસીસીમાં એકમ કોષ દીઠ કેટલા હોય? 2 અને સાદા એકમ કોષમાં કેટલા હોય? 1। આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ। તમને જો અહીંયા આકૃતિ પણ આપેલી છે, આકૃતિમાં જોઈ શકો છો કે 2 એકમ કોષની વચ્ચે દિવાલ છે, અડધો ગોળો આ બાજુ છે અને આ બાજુ આ ખુલ્લી રચના છે, આ અવકાશ ભરતી રચના છે અને વિશિષ્ટ એકમ કોષમાં સમાવિષ્ટ જે છે એમની આપણે કેલ્ક્યુલેશન આપેલી છે। તો આ કેલ્ક્યુલેશન અને નંબર યાદ રાખવાના છે। સાદામાં 1, બીસીસીમાં 2 અને ફલક કેન્દ્રિતમાં હંમેશા કેટલા હોય? 4 એકમ કોષ જોવા મળે છે। આ સાદી કેલ્ક્યુલેશન તમારે યાદ રાખવાની છે ઓકે। ચાલો હવે આપણે આગળ જઈએ છીએ। ચાલો હવે પછીનો આપણો પોઈન્ટ છે સંવૃત સંકુલિત રચનાઓ। સંકુલિત રચનાઓ ઓકે। ચાલો હવે આપણો પોઈન્ટ છે સંવૃત સંકુલિત રચનાઓ। હવે જો કોઈ પણ એકમ કોષ અથવા તો સ્ફટિક હોય એમની અંદર ઘટક કણો ન્યૂનતમ જગ્યા રોકીને શું થશે? સંવૃત સંકુલિત થશે। એટલે આપણે એમ કહીશું કે ઘન પદાર્થમાં ઘટક કણો ન્યૂનતમ જગ્યા રાખીને સંવૃત સંકુલિત થશે। શું થશે? સંકુલિત થશે। કેવી જગ્યા છોડશે? તો કે ન્યૂનતમ જગ્યા છોડશે અને સંવૃત સંકુલિત થશે। આમ ઘટક કણોને આપણે ગોળાઓ તરીકે ધારીએ। ઘટક કણને આપણે એક સરખા ગોળાઓ ધારીએ તો ત્રિપરિમાણીય રચનાને આપણે 3 ભાગમાં સમજી શકાય। 3 સ્તર દ્વારા આપણે એને સમજી શકીએ છીએ। ચલો હવે આપણે એમાં પહેલી વાત કરીએ છીએ એક પરમાણુય સ્તર, સંવૃત સંકુલન। પહેલું આપણે સમજીએ છીએ। જો ગોળાઓને કલ્પીએ તો આપણે 3 પરિમાણમાં એને સમજી શકીએ છીએ। આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। હવે જો તમે જાણો છો કે 3 અક્ષ હોય, આ માની લો કે એક્સ અક્ષ ગણીએ, આ વાય અક્ષ ગણીએ તો આ શું થશે? એની ઝેડ અક્ષ, એટલે બહાર નીકળતી આપણને અક્ષ જોવા મળશે, એને ત્રિપરિમાણ કહેવાય। ચલો એક પરિમાણમાં એટલે કોઈ એક જ દિશા હોય। માનો કે આપણે ગોળાકાર ગોળાઓ છે, એક ગોળો, આ બીજો, આ ત્રીજો, આ રીતે ચોથો, આ રીતે પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, આ રીતે ગોળાઓ ગોઠવાયેલા છે। હવે આ જે ગોળાઓ છે ને એમાં એક જ પરિમાણ છે અને કોણ છે? તો કે એક્સ અક્ષ। કોણ છે? ખાલી એક્સ અક્ષ જ આપણને જોવા મળશે, એટલે એક જ પરિમાણમાં આપણને જોવા મળે છે। તમે જો કે એક હરોળમાં પ્રત્યેક ગોળાની બાજુમાં 2 ગોળા ગોઠવાયેલા છે। તમે જોઈ શકો છો કે કોઈ પણ ગોળો લો એની બાજુમાં છેડાને છોડી અને પ્રત્યેક ગોળાની બાજુમાં કેટલા છે? 2 ગોળાઓ ગોઠવાયેલા છે। આમ પ્રત્યેક ગોળાના પડોશીની સંખ્યાને તેનો સવર્ગાંક કહેવાય। શું કહે છે? સવર્ગાંક કહે છે। તો મને કહો એક પરમાણુ રચનામાં સવર્ગાંક કેટલો થશે? તો કે 2। સવર્ગાંક કેટલો હોય? હંમેશા 2 આપણને જોવા મળશે। આ એક પરમાણુ રચના છે, 2 સવર્ગાંક છે, એટલે નજીક નજીક ગોળાઓ કેટલા હોય છે? 2 આપણને જોવા મળશે અને સવર્ગાંક 2 છે। આ એક વસ્તુ જ આપણે યાદ રાખવાની છે। આ એક પરિમાણીય રચના છે ઓકે। દરેક હરોળમાં શું થશે?
એકની બાજુમાં બીજા બે ગોળાઓ એ રીતે આખી હરોળ બનાવશે। આ હરોળની જે પડોશી ગોળાઓ હોય એને સવર્ગાંક કહેવામાં આવે છે અને સવર્ગાંકની સંખ્યા હંમેશા એક પરિમાણમાં કેટલી હોય છે? 2। તમે જો એક પરિમાણીય રચના એ માત્ર આપણી કલ્પના છે, વાસ્તવમાં હોતું નથી। શું કામ ન હોય? કારણ કે વાસ્તવિક રચના શું છે તો કે એ તો ત્રિપરિમાણીય છે, ક્યારે એક પરિમાણ કે બે પરિમાણમાં વસ્તુ હોઈ શકે નહીં। આ તો આપણે સમજવા માટે આવા ભાગ પાડે છે, એટલે આ વાસ્તવિક રચના નથી, આ કેવી છે? માત્ર કાલ્પનિક રચના છે। હવે આપણે દ્વિપરિમાણીય સંવૃત સંકુલન ભણીએ। ચલો, દ્વિપરિમાણીય સંવૃત સંકુલન। હવે આપણે આમની વાત કરવાની છે, દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન। હવે આપણે એક્સ અક્ષ લીધું તો હવે એક્સ અને વાય બંને લેવા પડશે। તો શું થશે? માની લો કે આપણે આવું સંકુલન કરશું ને તો એમાં બે પ્રકારની દ્વિપરિમાણમાં આપણે બે પ્રકારની ગોઠવણી જોવા મળશે। કેટલા પ્રકારની? બે। એમાં પહેલું આપણે એ પ્રકાર જોઈએ છે। શું કરે છે? એ પ્રકાર। ચાલો શું કરીએ? આપણે એક પરિમાણમાં તો ગોઠવ્યું છે ઓલરેડી, આ રીતે આપણે ગોળાઓને ગોઠવી દીધા છે। આ એક પરિમાણની રચના છે। હવે માની લો કે આખી હરોળ છે ને એને આપણે એ નામની હરોળ કહીએ, તો હવે એક્ઝેક્ટ એની નીચે આ જે હરોળ છે ને એની એક્ઝેક્ટ નીચે એ બીજી હરોળ ગોઠવે જે એની એક્ઝેક્ટ નીચે આવશે। આ રીતે આપણે ગોઠવણી કરીએ, એક્ઝેક્ટ નીચે આવશે। જો અહીંયા તમે જો કે એની નીચે બીજો એ જોવા મળે છે આ રીતે। તો જો આ પણ એ છે, આ પણ એ છે અને આ પણ શું છે? એ જ રચના છે। તો આમાં તમે જોઈ શકો છો કે આને આપણે એક્સ અક્ષ કહીએ તો આને શું કહેવાય? વાય અક્ષ કહેવાય। બે પરિમાણમાં રચના થઈ ગઈ। પણ આમાં તમે જો એની નીચે એ છે એટલે આ રચનાને આપણે એ ટાઈપ રચના કહીશું। કેવી ટાઈપ રચના કહીશું? એ ટાઈપ રચના કહીશું। આ રચનામાં છે ને તમે કોઈ પણ ગોળાને પસંદ કરો, માનો કે આ એક ગોળો છે તેને પસંદ કરો તો બીજા ચાર ગોળાને અડેલો છે। જો એક, આ 2, 3 અને 4, 1, 2, 3 ને 4, ચારને અડેલો છે। હવે આ ચારને હું જોડી દઉં તો શું થશે? જો એક ચોરસની રચના થઈ। શું થઈ? એક ચોરસની રચના થઈ। માટે એને શું કહેવાય? ચોરસ સંવૃત સંકુલન કહેવામાં આવે છે। સંવૃત સંકુલન કહે છે। કેવું સંકુલન કહેવાય? ચોરસ સંવૃત સંકુલન કહેવામાં આવે છે। અને એમનો જે સવર્ગાંક છે, એનો સવર્ગાંક છે એ કેટલો કહેશું આપણે? 4। કેમ 4? કારણ કે આજુબાજુમાં કેટલા? 4 ગોળાઓ એને અડેલા છે। આમાં કેટલા અડેલા હતા? 2 અડેલા હતા। આમાં કેટલા છે? 4। ટૂંકમાં જો થિયોરિટિકલી આપણે યાદ નથી રાખવાનું, સમજવાનું છે। આ થિયોરિટિકલી તમને પૂછવાનું પણ નથી, બરાબર? પૂછવા માટે ઘણા બધા બીજા પ્રશ્ન છે, આ માત્ર સમજવા માટે છે। શું કર્યું આપણે? એક પરિમાણીય એ પ્રકારની પેટર્ન હતી, એની નીચે એક્ઝેક્ટ બીજી, ત્રીજી, ચોથી આ રીતે ક્રમશઃ ગોઠવાઈ ગયા તો આપણે એક બીજું સ્તર મળ્યું, આખું એક સ્તર બન્યું। આ સ્તરને આપણે દ્વિપરિમાણીય લેટિસ કહીશું। એમાં ચોરસ બને છે કે એમાં પ્રત્યેક ગોળો બીજા 4 ગોળાને અડેલો છે, માટે ચોરસ સંવૃત સંકુલન કહેવામાં આવે છે। જેમનો સવર્ગાંક કેટલો જોવા મળે છે? આપણને 4 જોવા મળશે। ઓકે, ચાલો ત્યાર પછી આપણે એમાં બી પ્રકારની ગોઠવણી। હવે આપણે બી પ્રકારની ગોઠવણીની વાત કરશું। ચલો, બી પ્રકારમાં શું થશે? માનો કે એ પ્રકારના ગોળા તો ગોઠવાયેલા છે જ, માનો કે એ પ્રકારના ગોળાઓ છે, આ એ પ્રકારના ગોળાઓ છે। હવે બીજી હરોળ છે ને એ આપણે શું કરે છે? એમની વચ્ચેનું જે ખાડાનો ભાગ છે, સાંતરિત છે, કેવું છે? ખાડાનો ભાગ છે, એમની વચ્ચે આપણે ગોઠવીએ છીએ। બી એટલે ક્યાં? પેલું જે આપણે ગોઠવ્યું છે એની નીચે બીજી હરોળ આપણે સાંતરિત ભાગમાં ગોઠવીએ છીએ। એટલે જો આ જે ગોળો આવશે ને એ અહીંયા આવશે। આમાં કેવું હતું? એક્ઝેક્ટ નીચે આવતો હતો। એટલે જો બીજો ગોળો અહીંયા ગોઠવાથી હવે અહીંયા થશે, આ અહીંયા જશે, આ અહીંયા જશે, આ ગોળો અહીંયા આવશે, પાછું આ રીતે થશે। આ રીતે હું ખાડાના ભાગમાં ગોઠવણી કરું છું। જો આ ખાડાના ભાગમાં ગોઠવણી કરવાના કારણે શું થશે? તો કે આ જે રચના બને છે ને આ જે રચના, એ રચનામાં ખાડાના ભાગમાં, એટલે જો આ એ છે તો આ એના કરતાં અલગ છે, એટલે બી પાછું એ આવી જાય છે। જો એક્ઝેક્ટ એના જેવું પાછું હું આવી જશે, બી આવી જશે।
तो एबी टाइपनी रचना थशे। तो आना माटे आपणे एम कहीशुं के एबी टाइप रचना केवी छे? एबी टाइप रचना। महत्वना मुद्दा छे ए ज हूँ लखुं छुं, ए ज आपणे याद राखवाना छे। एबी टाइप रचना तमे जो कोई पण एक गोळो पसंद करो, मानो के आ पसंद करी लीधो, बराबर, तो केटलाने अटके छे? जो 1 2 3 4 5 અને 6 गोळाने अडे छे प्रत्येक गोळो। हवे एमने आपणे जोड़ी दीए, शुं बन्युं? षटकोण, बराबर। आ षटकोण बने छे तो षटकोण उपरथी एने शुं कहेवाय? षटकोणीय रचना कहेवामां आवे छे, अथवा तो हेक्सागोनल षटकोणीय रचना पण कहेवामां आवे छे। षटकोणीय संवृत संकुलन कहीशुं आपणे, षटकोणीय संवृत संकुलन। ओके, अने एनो सवर्गांक केटलो थशे? 6। आ पण एक द्विपरिमाणीय रचना छे। जो एक परिमाण रचना में एक ज शक्यता है, जयरे द्विपरिमाणी में आपने 2 शक्यता जोवा मळी। मानो कि आपणे एक्स अक्ष गणीए तो आ शुं थशे? वाय अक्ष थशे। एमां 2 शक्यता, चौरस संकुलन अने बीजुं केवुं छे? षटकोणीय संकुलन। जो एक्जेक्ट एनी नीचे ए रचना करशुं तो आपने आ रचना मळशे नहीं, एबी टाइप करशुं तो आपने आ रचना जोवा मळशे। तमे जो खाडामां ज गोठवવાનો प्रयत्न करो तो पाछुं ए रिपीट थई छे। ओके, एक स्तर, बीजું स्तर, ત્રીજું स्तर, ચોથું स्तर, આવી रचना જોવા મળશે। થિયરી આપણે ભલે લાંબી લાંબી આપીએ પણ એની આપણે કંઈ જરૂર નથી। બીજી વસ્તુ, આમની અંદર છિદ્ર ઉત્પન્ન થાય છે। જો આ રીતે આ જે ભાગ છે ને એમાં ત્રિકોણ બને છે, તો અહીંયા પણ ત્રિકોણ બને છે, એ રીતે અહીંયા પણ ત્રિકોણ બને છે। એટલે આપણે એમ કહીશું કે 2 પ્રકારના છિદ્રો ઉત્પન્ન થાય છે, જે કેવા છે? ત્રિકોણીય। 2 પ્રકારના छिद्रो उत्पन्न थाय छे, जे केवा छे? त्रिकोणीय। पहलो प्रकार शुं छे? तो के उपरनी साइड अने एक केवो छे? नीचेनी साइड। तमे जो के आमनी अंदर आ त्रिकोण उत्पन्न छुं, आ एक त्रिकोण, आ एक त्रिकोण, आ बीजું त्रिकोण, आ त्रीजुं त्रिकोण, आ रीते छे। ए रीते आ नीचेनी तरफ छे, आ नीचेनी तरफ छे, आ नीचेनी तरफ छे ने, એટલે ઉપર નીચે આવા ત્રિકોણ આપણે જોવા મળે છે। એટલે 2 પ્રકારના છિદ્ર એની પણ આપણે વાત કરી શકીએ છીએ। ઓકે, આ પણ એક માત્ર કાલ્પનિક રચના છે। કેવી છે? કાલ્પનિક છે। હવે જો આપણે ત્રિપરિમાણીય રચના ઉપર જઈએ, કોના ઉપર જઈએ છીએ? આપણે ત્રિપરિમાણીય રચના ઉપર જઈએ છીએ, જે સાચી રચના છે, જે વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતી રચના છે। એટલે આપણે હવે એમના ઉપર જઈએ છીએ, બરાબર। હવે ત્રિપરિમાણીય રચના આપણે કરવી છે ને, તો જો આમાંથી પણ બનાવી શકાય ને આમાંથી પણ બનાવી શકાય, બરાબર। એટલે આપણે પહેલો જે પ્રકાર છે ને ત્રિપરિમાણીય રચના, બેમાંથી મેળવી શકે છે। તો જે પહેલો પ્રકાર છે એમાં આપણે એમ કહીશું કે દ્વિપરિમાણીય ચોરસ સંકુલનમાંથી ત્રિપરિમાણીય રચના। એટલે એમાં પાછો પહેલો પ્રકાર દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન માંથી આપણે શું કરશું? ત્રિપરિમાણીય રચના। આ પહેલો પ્રકાર। બીજો પ્રકાર શું હશે? તો કે ષટકોણીય સંવૃત સંકુલન દ્વિપરિમાણીય રચનામાંથી ત્રિપરિમાણીય, એટલે આમાંથી પણ બનાવી શકાય અને આમાંથી પણ આપણે બનાવી શકીએ છીએ। તો પહેલા આપણે આમાંથી બનાવશું અને પછી આપણે આમાંથી બનાવશું। ચલો હવે આમાંથી આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ તો શું કરી શકાય? जो आकृति तमे व्यवस्थित सिक्कानो उपयोग करीने दौरी शको छो, बराबर। गोल सिक्कानो उपयोग करी अने व्यवस्थित आकृति ड्रॉ करी शको छो। माराथी जे थशे एटला प्रयत्न स्वरूपे हूँ आकृति ड्रॉ करवानो प्रयत्न करूँ छूं। ओके, चलो आपणे एक द्विपरिमाण रचना दौरी है और आ जे आखो भाग है ने, हवे एने आपणे ए कही दे, एक स्तर एने एक स्तर कही। ओला में ए कहता था ने, आ द्विपरिमाण रचना है। हवे त्रिपरिमाणी आपणे करवुं होय तो शुं करवुं पड़े? तो कि एक्जेक्ट ऊपर 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 आ रीते आपणे गोठवणी करवी पड़शे। એટલે બ્લેકબોર્ડના સમતલમાં આપણે ઉપર ન દર્શાવી શકીએ, એટલે આપણે ક્યાં દર્શાવીએ છીએ? પાછળના ભાગમાં એને દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ। એટલે જો આ છે ને હું અહીંયા આ રીતે ગોળો દર્શાવી શકું, આને હું અહીંયા આ રીતે દર્શાવું, એટલે પાછળનું એક્ઝેક્ટ સ્તર થશે। આ રીતે પાછળનું સ્તર હું ડ્રો કરી શકું। ઓકે, એની ઉપર બીજું સ્તર હશે,
આ રીતે સ્તર હું ડ્રો કરી શકું છું। હવે એક્ઝેક્ટ એની પાછળ આવવું હશે, એની પાછળ આવવું હશે, આ રીતે સ્તરની આપણે રચના કરી શકીએ। આ રીતે આપણે સ્તર ડ્રો કરી શકીએ। ઓકે, તો આવી ત્રિપરિમાણીય રચના થશે। તમને આકૃતિમાં સ્પષ્ટપણે તમે જોઈ શકો છો। જો આ આપણે આકૃતિ આપેલી છે એટલે આવી રચના થશે। એટલે શું કર્યું આપણે તો કે જે એ હતું ને એના પર બીજું આપણે એ સ્તર મૂક્યું, એ હતું એના પર બીજું એ, ત્રીજું એ, એટલે આ જે રચના થશે ને એ ટાઈપની રચના થશે। પણ કેવું છે તો કે આખું સ્તર લીધું છે, અહીં આપણે એક સ્તર, એક લાઈન લીધી હતી, અહીં આખું સ્તર લીધું છે। કેવું છે, એ ટાઈપની રચના થશે। હવે આમની અંદર આપણે આકૃતિ ડ્રો કરીએ તો જો આ આગળના 4 ગોળા, બરાબર, એવા જ એક્ઝેક્ટ પાછળના 4 ગોળા, એવા પાછળના 4 ગોળા, અને આપણે એને ડ્રો કરવાનો પ્રયત્ન કરીશું તો આપણે એક ચોરસ પ્રાપ્ત થશે। શું મળશે આપણે? એક આ રીતે ચોરસ પ્રાપ્ત થશે। ઓકે, ચોરસ જેવી રચના બનશે। હવે ચોરસ જેવી રચના બનશે એટલે આ રચનાને આપણે શું કહીએ છીએ? સાદો ઘન કહીએ છીએ। કેમ કે સાદો ઘન હોય ને એમની અંદર આપણે કીધું તો માત્ર ક્યાં હોય? ખૂણા ઉપર જ હોય। માનો કે આપણે એક એકમ કોષ બનાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે જાણીએ છીએ કે સાદા એકમ કોષમાં ક્યાં હોય? માત્ર ખૂણા ઉપર આ રીતે ગોળાઓ હશે। આ 1, આ 2, એ રીતે આ 3, અને શું હશે? આ 4। એવા 4 એક્ઝેક્ટ ક્યાં હશે? પાછળના ભાગે આપણને જોવા મળશે। તો આવી રચના બનશે જેને શું કહેવામાં આવે છે? સાદો ઘન અથવા તો આદિમ એકમ કોષ। આની ત્રિપરિમાણ રચના છે, આદિમ એકમ કોષ આપણને જોવા મળશે। હવે મને કહો આમનો સવર્ગાંક કેટલો હશે? માનો કે આ એક ગોળો છે તો આમનો સવર્ગાંક કેટલો હશે? જો એક જ સ્તરમાં કેટલા છે તો કે 4, એક એક્ઝેક્ટ એની ઉપર આવ્યો હશે અને એક એક્ઝેક્ટ ક્યાં હશે? એની પાછળ હશે। તમે જો એક જ સ્તરમાં કેટલા છે? 4, એક્ઝેક્ટ એક ક્યાં હશે? પાછળની બાજુએ, એક આગળની બાજુએ। એટલે આપણને પૂછે કે ભાઈ સવર્ગાંક કેટલો? તો કે હંમેશા 6। સાદા એકમ કોષનો સવર્ગાંક કેટલો હોય છે? 6। આ બધું દ્વિપરિમાણમાં તો હવે ત્રિપરિમાણમાં છે। તમે જોઈ શકો છો કે પ્રત્યેક ગોળો બીજા 6 ગોળાને અટકશે। જો આ 1, 2, 3 ને 4, આ 4 ને જ અડે છે। આ સ્તર જેવું જ બીજું સ્તર ઉપર હોય, ત્રીજું હોય, ચોથું હોય તો સ્તરની ઉપર અને પાછળના ભાગે હોય એટલે ગોળો કેટલાને? 6 ને અટકેલો જોવા મળશે। તો આવી રચના આપણે આમની અંદર જોવા મળશે। ઓકે, તો આ જે રચના છે એ દ્વિપરિમાણીય ચોરસ સંકુલન માંથી આપણે ત્રિપરિમાણ રચના કરી, જેને સાદો ઘન કહેવાય। એ પ્રકારની રચના છે। ટૂંકમાં એ સ્તરની ઉપર બીજું એ સ્તર, ત્રીજું એ સ્તર, ચોથું એ સ્તર આપણે ક્રમશઃ ગોઠવી શકીએ છીએ। ઓકે, હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે શું કરશું તો કે આ ષટ્કોણીય સંવૃત સંકુલનમાંથી ત્રિપરિમાણીય રચના કરશું, જે ખૂબ જ મહત્વની છે। એમાંથી આપણે એફસીસી અને એસસીપી જેવી રચનાઓ પ્રાપ્ત થશે। એ આપણે નેક્સ્ટ સેશનમાં ભણશું। બરાબર સમજો, થિયોરિટિકલી કોઈ ઇમ્પોર્ટન્સ નથી, માત્ર સમજવાનું છે। માહિતી લખી છે એટલી માહિતી યાદ રાખવાની છે।